મુક્તો હું સેવક નાનો હતો, હું પણ એક છાત્રાલયમાં ગુરુકુળમાં ભણતો, 8મા ધોરણમાં હતો. મને પહેલેથી છાસની સૂગ બહુ, કે સાલું છાસ તો પીવાય જ નહીં, છાસ પીવું તો ઉલટી જ થાય. કોઈ દર થયેલી નહીં હો, પણ અંદર એક વહેમ પેસી ગયેલો કે છાસ પીવે ને તો છાસથી ઉલટી થઈ જાય, વોમિટ થઈ જાય. એટલે એ છાત્રાલયમાં મોટે ભાગ છાસ જ હોય, એટલે આપણે વાડકી હંતાડી જ દેવાની. છાશ હોય ને એટલે વાડકી બાજુ મૂકી દેવાની. ઓલો છાશ 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 કરતાં કરતાં પીરસવા આવે, વાડકી જ ના હોય શામાં પીરસે? સમજ્યા? દૂધ હોય તો લો, છાશ ના લો. સાંજનો સમય એક દિવસ ખીચડી, શાક, ભાખરી ને છાશ જમવામાં પંગત પડતી અમારે. એટલે પંગત પડેલી ને એમાં તે દિવસે મોટા પુરુષ સ્વામી બાપા ત્યાંથી નીકળ્યા, રીતસર દર્શન દેવા પધાર્યા. બોલો. અને સેવકની જોડે હેત બહુ, એટલે જોડે આવ્યા ને ઊભા રહી ગયા મારી જોડે. ટપલી મારી, વાડકી ક્યાં ગઈ? વાડકી અંતાડી દીધી ને. વાડકી ક્યાં ગઈ? કે બાપા આ રહી. કેમ છાસ નથી લીધી? કે બાપા નથી ભાવતી. કેમ? શું થાય? કીધું ઉલટી થાય. મૈયા તો એ નીકળ્યું, ઉલટી થાય. થઈ જ કોઈ દાડો? કે ના. ચાલ મૂક છાસ, મૂક. ચાલ ઓલા છાસવાળા કઈ ભરિયા પાડકી, પીજા પીજા, હું ઊભો છું, કેવી ઉલટી થાય હું જોઉં છું. બોલો. પીવડાવી દીધી. પછી કે બીજી વાટકી ભરવાની, પીજા. ચાલ શું થાય છે? પીવડાવી દીધી. ત્રીજી વાડકી ભરાય, પીજા. 3 વાડકી પીવડાવી દીધી. પછી કે હું આંટો મારીને આવું છું, ઉલટી થાય જ કહેજે મને. આમ રાઉન્ડમાં પછી પાછા ફરતી આવ્યા. થઈ ઉલટી? થાય એવું લાગે છે કે હવે રોજ 3 વાડકી પીવાની? કીધું ભલે બાપા, આજની ઘડીને કાલનો દાડો. નેગેટિવિટી કઢાઈ નાખી. છાશ વગર ના ચાલે. બોલો. તેથી છાશ ઉલટી ખરેખર કરતી હતી, વહેમ હતો. મુક્તો વહેમ માત્રનું કારણ જ નેગેટિવ વિચારધારા. મુક્તો કોઈ દિવસ કોઈ બાબતમાં નેગેટિવ ના થશો.